તમે જોવો છો તો ટેન્ડર પ્રક્રિયામાં પણ ક્યાંક લાલ ગુમ થાય છે। હમણાં પેલી ભાજપરૂપી રાક્ષસથી મુક્ત કરો, જામનગરને ભાજપરૂપી રાક્ષસથી એક વીક પહેલા ભારતીય જનતા પાર્ટીના કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ખદબદતી જામનગર મહાનગરપાલિકાના પદ અધિકારીઓ અઠવાડિયા પહેલા જામનગરની મુખ્ય સમસ્યાઓને લીધે અમે જામનગર સ્ટેન્ડિંગ કમિટી અને મેયરને એક આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં અમારી માંગણી હતી કે જામનગરના રોડ રસ્તા, જામનગરની સફાઈ, જામનગરના જે ભૂગર્ભ ગટરના પ્રશ્ન છે એ અને જામનગરની ગંદકીના પ્રશ્ન છે અને ટ્રાફિક સમસ્યાઓ છે, આ જે પ્રશ્નોની વાચા અને તાત્કાલિક આ કામ થાય, જામનગરની પ્રજા આમાંથી તાત્કાલિક મુક્ત થાય અને સારા રોડ રસ્તા સુવિધા મળે। પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં તો સૂતેલા છે પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોય, પાછલા દરવાજે ક્યાંક ઈલું કોન્ટ્રાક્ટર સાથે કરતા હોય। પેચવર્કનું કામ હમણાં 2 કરોડ જેટલું મંજૂર થયું અને લોટપાણીના લાકડા, ક્યાંય રોડ સાજા નથી, ખાડાઓ મસ્ત પડ્યા છે, બહેનો, માયુ, દીકરીઓ, બાપા બધા ખાડામાં પડીને ઈજાગ્રસ્ત થાય છે। આ બધા જામનગરની સમસ્યાઓ છે। જો જામનગરની સમસ્યાઓ આ લોકો ઉકેલી ના શકતા હોય તો એને ક્યાંય શાસનમાં રહેવાનો અધિકાર નથી। આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જવાબ દો, હિસાબ દો, કેમ કે એ લોકોએ કીધું હતું કે અઠવાડિયામાં તમે આવજો, અમે તમારી જે સમસ્યાઓ છે, પ્રજાની સમસ્યાઓ છે એનો નિકાલ કરી દેશી। આજે એ સ્થિતિમાં જે સમસ્યાઓ પડી છે, હું આપના માધ્યમ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મેયર સાહેબને કહું છું કે આવો આપણી સાથે આપણે વિઝિટ કરીએ અને તમારા જે ભ્રષ્ટાચારો છે એ સામે આવે। એટલે માત્ર આજે પણ સ્ટેન્ડિંગ કમિટીના સાહેબ અહીંયા ઓફિસે નથી પધારેલા, હમણાં જ એક ટેન્ડર પ્રક્રિયામાં પણ ઈલું કરી અને 30% લોસ હતું એને ખારીજ કરવું જ જોઈએ કે આમાં ભ્રષ્ટાચાર થાય ને કામ સારું ના કરી શકે, પણ પોતાના જ વોર્ડમાં 40% ડાઉન હોય એને મંજૂરી આપી અને એ કેવું કામ થશે એ પણ વિચારવા જેવું છે। નરી આંખે ભ્રષ્ટાચાર થાય છે, આ ભ્રષ્ટાચારને દૂર કરવાની માંગણી અને પ્રજાના કામ થાય એ જ લક્ષ્ય કોંગ્રેસનો છે। કોંગ્રેસ જનતા માટે લડે છે અને આજે યજ્ઞ કરી અને આ લોકોને સદબુદ્ધિ આપે ને ભ્રષ્ટાચાર જે કરે છે એ ક્યાંક ને ક્યાંક બંધ થાય અને પ્રજાનો આમાંથી ક્યાંક ને ક્યાંક અંતિમ શ્વાસ લેવાય અને પ્રજાની નિરાકરણ જેવી જે હાલત થઈ ગઈ છે એ હાલતમાંથી પ્રજા બહાર આવે અને એને સારી સુવિધા મળે, એ જ કોંગ્રેસની માગણી છે। ભાજપરૂપી રાક્ષસથી મુક્ત કરો, જામનગરને ભાજપરૂપી રાક્ષસથી મુક્ત કરો, સાથે મિલીભગત કરી અને પ્રજાના જે ટેક્સના પૈસાઓ છે એને વેરફવામાં અને એનો ભ્રષ્ટાચાર કરવામાં કે બાકી ના રાખતા હોય એમ આજે તમે જોવો છો તો ટેન્ડર પ્રક્રિયામાં પણ ક્યાંક લાલ ગુમ થાય છે। હમણાં પેલી કમિટી હતી એમાં 30% ટેન્ડરો નામ જામનગરને કચરાનગરથી મુક્ત કરો, જામનગરને કચરાનગરથી મુક્ત કરો, જામનગરને કચરાનગરથી મુક્ત કરો। ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર, ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર, બધા કાર્યકર્તાઓ ચા પાણી પી જાજો। અમે પેરાવીએ ને, અમે જેના હકને પેરાવીએ ખરા અને પ્રજાના કામ નથી કરવું એવું માનીએ તો ખરા। એ બધું એમાં જામનગરની સમસ્યાઓ લેતી, જામનગરની સમસ્યા છે ખાસ કરીને જોવો તો તમારા દીકરા, મારા દીકરા, તમે